ભરૂચ શહેરના પશ્ચિમ ભાગે આવેલા એપીએમસીના શાકભાજી અને ફળ બજાર વિસ્તારમાં સતત વધી રહેલી ગંદકી અને બેફામ દુર્ગંધને લઈને વેપારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। માર્કેટના વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે તેઓ કરોડો રૂપિયાનું માર્કેટ ચાર્જ ભરતા હોવા છતાં પણ કોઈ પ્રકારની સેવાઓ કે વિકાસના કામો કરવામાં આવતા નથી। ગંદકીના ઢગ અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે તેમ વેપારીઓએ જણાવ્યું હતું। ત્યારે આજ રોજ ભરૂચ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદ રાણાએ વેપારીઓની રજૂઆતના આધારે બજારની મુલાકાત લીધી હતી। તેમણે માર્કેટની હાલત જોઈ ગભરાટ વ્યક્ત કર્યો અને કહ્યું કે આ રીતની ગંદકી, દુર્ગંધ અને વ્યવસ્થાહીનતા સંપૂર્ણપણે અસહ્ય છે। વેપારીઓની આવકમાંથી વસૂલાતો ચાર્જ ક્યાં જાય છે તે પણ એક મોટો પ્રશ્ન છે। અહીં પૂરક માહિતી આપતા તેમણે ચીમકી ઉચ્ચારી કે જો આગામી સમયમાં એપીએમસી સંચાલન દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં નહીં લેવાય તો સંઘ દ્વારા કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા આજરોજ એપીએમસી ની મુલાકાત લેતા આજે એપીએમસી માં ગંદકી એટલી બધી વધી ગઈ છે કે આ 400 દુકાનો ધન કચરો પાછળના ભાગમાં ઠાલવવામાં આવે છે। ખરેખર ડમ્પિંગ સાઇટની જરૂર છે। આ ધન કચરો 2 વર્ષથી એમને એમ જ પડેલો છે। ગયા વર્ષે પણ અમે એપીએમસી આરોગ્ય ખાતે નગરપાલિકાને લખાણ આપેલું, છતાં પણ આ લોકોના પેટનું પાણી હાલતું નથી। એપીએમસી રોડ રસ્તા ખરાબ છે, પાણીની કોઈ વ્યવસ્થા નથી। અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહેલી છે, કોલેજો ફાટી નીકળશે એવું મને લાગી રહેલું છે। ખરેખર કોરોનાએ જે ગુજરાતમાં દસ્તક દીધી છે એની દસ્તક જો અહીંયાથી શરૂ ના થાય અમને એ છે ભણક છે। આજુબાજુના સોસાયટીના લોકો પણ ટ્રાયમાં પોકારી ગયા છે। અહીંયા ઘણી સોસાયટીઓ પાછળ આવેલી છે, એટલી બધી દુર્ગંધ મારે છે કે અહીંયા ઊભું રહેવું અસહ્ય બની ગયું છે। આજે વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનો શેષ લેવા છતાં એપીએમસીના અધિકારીઓ અને તેના ડિરેક્ટરના પેટનું પાણી હાલતું નથી। આ એપીએમસી એટલા બધા ભ્રષ્ટાચારમાં ડૂબી ગયેલી છે કે ખરેખર અહીંયા કોઈ સાફ સફાઈ થતી જ નથી। એટલે આવનારા દિવસોમાં જો આ સાફ સફાઈ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને જરૂર પડે કોર્ટમાં પણ એની રાવ નાખશે એવી અમારી એક ચીમકી સમજો કે વિનંતી સમજો। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।